ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું, એટલે મારું મન થયું નહીં. એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા. બિલ્ડરની જગ્યા હોત તો આપણે ડાયરેક્ટ બિલ્ડરનું એમાં કોઈ લેવા દેવું જ નથી. અમે શું કામ ખોટું બિલ્ડરને બદનામ કરીએ? કોંગ્રેસના વિરોધ વચ્ચે 14 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે અત્યારે સામે આવ્યા છે. આ ભૂતિયા ડિમોલેશન હોવાનું કહેવું એ ખૂબ ખોટું છે તેવી વાત કહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતની અંદર ભૂતિયા ડિમોલેશન મામલે એક બાદ એક નવા વળાંકો જે છે તે સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે 14 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે અત્યારે સામે આવ્યા છે. આ તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસના વિરોધ બાદ 14 દિવસ પછી ભાજપના નેતા સામે આવ્યા. પૂર્વ માઇનોરિટી સેલ મહામંત્રી ઝાકીર શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો આ તરફ જો વાત કરવામાં આવે તો અગાઉ 90% અસરગ્રસ્તોને મકાન ફળવાવાની વાત ઝાકીર શાહે કરી છે, તો બીજી તરફ બાકી રહેલા 10% લોકોને પણ ઘર જે છે તે મળવું જોઈએ એ વાત કરતા જે ઝાકીર શાહ છે તે જોવા મળી રહ્યા છે. અને સાથે જ આ ભૂતિયા ડિમોલેશન હોવાનું કહેવું એ ખૂબ ખોટું છે તેવી વાત કહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે. તો આ તરફ જો વાત કરીએ બીજી તો કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે પ્રકારનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. ભેસ્તાન આવાસમાં અગાઉ પણ ઘડો જે છે તે ફાળવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જ્યારે ડિમોલેશનના જે પીડિતો છે તેના પુનઃવસર્જનની એ માંગ ઉઠી રહી છે. જ્યારે 1980 થી લોકો અહીં વસવાટ કરતા હોવાનો દાવો છે. રોડ વિકાસ માટે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જ્યારે બેઘર થયેલા પરિવારોને ઘર આપવાની માંગ જે છે તે અત્યારે તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે નવો વળાંક અત્યારે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વિરોધ બાદ 14 દિવસ પછી ભાજપના નેતા મેદાને આવ્યા છે. મેદાને આવતાની સાથે તેમણે સૌથી મોટું નિવેદન આપતા શું કહ્યું સાંભળીએ એમને. ડિમોલેશન તો થઈ ગયું, હવે જે પણ છે અમારી પહેલા પણ સરકારે ડિમોલેશન થયું છે ને એમાંથી ડાયરેક્ટ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીકળ્યું, ત્યાં 90% ઝુંપડપટ્ટી અમારી ડિમોલેશન થયું ને બધાને એક ફેમિલીને આપણે ઘર આપણે સરકાર તરફથી ફાળવ્યું છે, સરકારે ફાળવ્યું છે ને અમારી બધાની છે ને આજે બધા ભેસ્તાન આવાસની અંદર બધા ખુશ છે. તો હવે આ લોકોને કઈ રીતે મદદ કરવામાં આવશે? હવે આપણે 90% ઝુંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે. અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે. તમે અત્યાર સુધીમાં કોઈ માંગ કરી છે ખરી? હવે અમે માંગ કરવાના જ હતા, પણ આમાં છે ને કે બહારવાળા લોકો આ પ્રજાને, ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે, ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું, એટલે મારું મન થયું નહીં. એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા. ઝાકીરભાઈ, શું કીધું? ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન છે, ખોટી વાત છે બિલકુલ. કઈ રીતે ખોટી વાત છે? ખોટી વાત એટલે છે કે ભાઈ કોર્પોરેશનનું જે પણ રોડ હતું આપણે કોર્પોરેશન જે એમનું રોડ હતું જ્યારે 1980 થી ડાયરેક્ટ આપણે આ રોડ છે ત્યાંથી ઠરાવ થયેલો છે 1980 થી ને અત્યારથી અમે વર્ષોથી રહેતા આવ્યા છે અને અમે સરકારે અત્યાર સુધી અમને બહુ સારી રીતના સુવિધા પણ આપી, રોડ, રસ્તા, લાઇટ, બધી દરેક વસ્તુની સુવિધા આપી છે. હવે સરકારને એવું થયું કે ટ્રાફિક વધારે થાય છે ને અહીંથી ડિમોલેશન કરવાનું, રોડ રસ્તા કાઢવાના, તો સરકારે ડાયરેક્ટ અહીંથી રોડ રસ્તા કાઢી. હવે સરકારથી એક જ ઉમ્મીદ છે કે બધાને તમે રૂમ ફાળવી આવ્યા, આ અમારી ગરીબ વસ્તી જે બાકી છે એ લોકોને પણ ડાયરેક્ટ તમે ફાળવી આપો, એટલી સરકારથી નમ્ર વિનંતી છે. સાહેબ, એવું કહેવામાં આવે છે કે બિલ્ડરના ઇશારે આ મકાનો તોડવામાં આવ્યા છે. બિલકુલ તદ્દન ખોટી. બિલ્ડરની જગ્યા જ નથી આમાં.
બિલ્ડરની જગ્યા હોત ને તો આપણે ડાયરેક્ટ બિલ્ડરનું એમાં કોઈ લેવા દેવું જ નથી. અમે શું કામ ખોટું બિલ્ડરને બદનામ કરીએ? બિલ્ડરનું કોઈ લેવા દેવું નથી દૂર દૂર સુધી. તો મહાનગરપાલિકા કેમ નથી સ્વીકારી કે એ લોકો ડિમોલેશન કર્યું છે? હવે કોર્પોરેશનને ડાયરેક્ટ મહાનગરપાલિકા સ્વીકારતું નથી. એ લોકોની ભાઈ આપણે હું ખબર છે, એ લોકોના મગજમાં શું છે એ મને નહીં ખબર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.